ओम नमः शिवाय गुरवे सच्चिदानंदमूर्तये निष्प्रपंचाय शांताय निरालंबाय तेजसे। ओम भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यसेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम शांति शांति शांतिः। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। पांचमो श्लोक बोलिए। एकांते सुखमास्यतां परतरे चेत् समाधीयताम्। एकांते सुखमास्यतां परतरे चेत् समाधीयताम्। पूर्णात्मासु समीक्षतां जगदिदं तद्बाधितं दृश्यताम्। पूर्णात्मासु समीक्षतां जगदिदं तद्बाधितं दृश्यताम्। प्राक्कर्मः प्रविलीयतां चितिबलात् नाप्युत्तरैश्लिष्यताम्। प्राक्कर्म प्रविलाप्यतां चितिबलात् नाप्युत्तरे श्लिष्यताम्। प्रारब्धं त्विह भुज्यतामथ पर ब्रह्मात्मना स्थीयताम्। प्रारब्धं त्विह भुज्यतामथ पर ब्रह्मात्मना स्थीयताम्। એક આમાં સુધારો કરાવી દઉં, ભૂલ નથી, બોલવામાં ભૂલ છે આપણી. કોઈ એવો એવી રીતે બોલતા હતા એટલે મને ધ્યાનમાં આવ્યું. પહેલી પંક્તિ છે ને, એકાંતે સુખમાસ્યતામ પરતરે, ત્યાં સુધી આપણે સળંગ બોલીએ. પછી ચેત સમાધિયતામ, ચેત જે વિસર્ગ છે ને એ વિસર્ગ ત્યાં નથી બોલાતો, એને બદલે અડધો સ બોલાય. એના પછી સ આવતો હોય ને તો એટલે ચેત સમા ડબલ સ બોલવો પડે. ચેત સમાધિ એવી રીતે બોલ્યું હતું. અને નીચે સૌ ત્રીજી લીટી જેથી આપણે આજે કરવાનું છે, ચિત્ત બલા ન નથી, એ જોઈન્ટ થઈ ગયો એટલે ન થઈ ગયો, એ ત છે. ચિત્ત બલાત નાપ્યુતરૈ ન અપી ઉતરૈહિ, એની સંધિ થઈ જાય. ન અપી ઉતરૈહિ શ્લિષ્યતામ, આ રીતે. હવે શ્લિષ્યતામની આગળ પણ વિસર્ગ છે એટલે ત્યાં અડધો સ તો છે, બીજો એક અડધો સ થશે એટલે ત્યાંય ડબલ સ થશે. એ રીતે આમ બોલવાની સંસ્કૃતની ટેકનિક છે. બહુ મહત્વનું નથી, ન આવડે તોય ચાલે, તોય મુક્તિ થઈ શકે. ન આવડે તોય મુક્તિ થઈ જાય, કે વાંધો ન આવે. પણ જે કર્મો આપણે અત્યાર સુધી આ જન્મમાં, જન્મથી માંડીને આજ સુધી, આજ એટલે અત્યારે આપણે વાત ચાલે છે ત્યાં સુધી, પૂર્વના અનેક 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 જન્મોમાં જેટલા કર્મો કર્યા છે એમાંથી થોડાક ભોગવવા માટે આપણને આ શરીર મળ્યું, બાકીના આપણા ખાતામાં જમા છે. ત્યાં ઢગલા ને ઢગલા કેટલા કર્મો જમા છે, અસંખ્ય. એ અસંખ્ય કર્મોને અસંખ્ય જન્મો સુધી ભોગવીએ તોય ખૂટે એમ નથી. અસંખ્ય કર્મો અસંખ્ય જન્મોમાં પણ એનો શું કહેવાય, એનો ક્ષય થવો સંભવ નથી. એ આપણે કાલે થોડુંક જોયું હતું. શું કામે સંભવ નથી? કારણ કે એક કર્મ ભોગવતી વખતે બીજા 10 બાંધી લઈએ એટલે થાય શું, આપણે આગળ આપણે જેમ સાધનામાં કરીએ છીએ ને એવું જ આમાંય થાય.
સાધનામાં આપણે શું કરીએ, એક ડગલું આગળ ચાલીએ દરેક ક્લાસમાં અને પછી 3 ડગલા પાછળ ચાલીએ, એટલે 2 ડગલા હંમેશા નુકસાનીમાં રહીએ. એટલે આપણા શાસ્ત્રમાં એવું કહે કે સૂતેલા માણસને જગાડવો નહીં સહેલો, પણ જાગતાને જગાડવો એ અઘરો. એટલે આપણે 1 ડગલું આગળ ચાલીએ એ બરાબર છે, પણ પછી 2 ડગલા પાછો હાલી જાય ને એ અઘરું, પછી એને હારે ન લઈ શકાય. પછી એ બુદ્ધિનો વિલાસ થઈ જાય, વાણીનો વિલાસ માત્ર થઈ જાય. પછી વાતે વાતે વેદાંત વઘારે ને પેલું છમકાવે એમ, અરે શું લઈને આવ્યા છો ને શું લઈને જવાનું છે ભાઈ, પણ તું આ અમલમાં મૂકે છે ખરો? આ બધું ઉપદેશે પરોપદેશે પાંડિત્ય જેવું થઈ જાય. પછી એ વસ્તુ બીજે ગમે ત્યાં ચાલતી હોય તો ભલે, વેદાંતમાં બિલકુલ નહીં ચાલે. અને ત્યાં સુધી આપણે એક લેશ માત્ર પણ મુક્તિનો અનુભવ નહીં થાય. એટલે આપણા શાસ્ત્રમાં તો કહે છે કે અહીંયા જેટલી ઠંડક અનુભવાય ને, જેટલી શાંતિ અનુભવાય ને, જેટલો સંતોષ અનુભવાય, સમજવું એટલા આપણે આગળ વધ્યા. અહીંયા જેટલો હજી ઉત્પાત છે, જેટલો ભય છે, જેટલી ઉતાવળ છે, અધીરાઈ, ઉતાવળ એટલે ઉતાવળ તો રાખવી જોઈએ, પણ અધીરાઈ છે, એટલા આપણે 2 ડગલા પાછળ હાલીએ છીએ. 1 ડગલું આગળ અને 3 ડગલા પાછળ, એટલે માઇનસમાં છીએ. એટલે કહે છે કે અનેક કર્મોના ઢગલાઓ પડેલા છે, એ અનેક જન્મોમાં પણ પૂરા નહીં થાય, કારણ કે એક કર્મ ભોગવતી વખતે બીજા 10 આપણે પેદા કરીએ છીએ. તો હવે આ એ કર્મો કોઈ દી પૂરા જ ન થાય, એનો ક્ષય જ ન થાય તો શું કરવું? તો હવે આમાંથી છૂટીએ જ નહીં ને કોઈ દિવસ એમ. એટલે આ ભયંકર જન્મ મરણનું ચક્ર એટલા માટે ભયંકર કીધું છે કે આમાંથી આ એવી ભૂલામણી છે કે એમાંથી બહાર નીકળી શકાતું જ નથી. જન્મો સુધી મેં કીધું હતું કે રામજીના વખતમાં આપણે હતા, કદાચ ઓલા ધોબી જ આપણે ઈસુ ભગવાન જાણે, અને કૃષ્ણના વખતમાં આપણે હતા. જો ત્યારે મુક્ત થઈ ગયા હોત તો અત્યારે ન હોત ને. એ મુક્ત થઈ એને પુનર્જન્મ લેવાનો જ ન થાય. એનો અર્થ એવો થયો કે આ સૃષ્ટિના સર્જનથી માંડીને આપણે એમનો હાઈલાઇટ, ભલે કદાચ ત્યારે મનુષ્ય નહીં હોય, પણ આપણે માનીએ કે રામ રાજ્ય અને કૃષ્ણ રાજ્ય વખતે તો મનુષ્ય હોવા જોઈએ, કારણ કે ભગવાને કૃપા કરી હોય ત્યારે બધા ઉપર કરી હતી, આપણા ઉપર તો કરી જ હોય. પણ આપણે ઊંધી તપેલી રાખીને ઊભા હોય એટલે કાંઈ 2 ટીપે આપણને પ્રાપ્ત ન થયા હોય. હવે મોકો મળ્યો છે તો કહે છે કે તો હવે આને કેવી રીતે આ બધા કર્મોનો ક્ષય કરવો? તો કે એ સંચિત કર્મો ભોગવા વગર ક્યારેય, કરેલા કર્મો તો ભોગવવા જ પડે, ભોગવા વગર એનો પાર આવશે નહીં. પણ હવે આ તો કેદી ભોગવાઈ ગઈ? તમે કહો છો કે અનંત જન્મોમાંય ભોગવાશે નહીં. તો કે આત્મજ્ઞાનના બળથી એ સંચિત થયેલા કર્મો બળીને ભસ્મ થઈ જાય. એક ભોગવવા જાય તો કેદી ભોગવાઈ જાય? એને બદલે દિવસની મૂકી દો તો આખો ઢગલો બળીને ભસ્મ થઈ જાય ને. એટલે જ્ઞાનાગ્નિ ભસ્મસાત કુરુતે તથા, જેમ અગ્નિ બળતણને, ઈંધણને બાળીને ભસ્મ કરે છે, એવી રીતે જ્ઞાનના અગ્નિથી બધા સંચિત કર્મો બળીને ભસ્મ થઈ જાય છે. એવું ગીતાજીમાં ભગવાને પણ કીધું ને આપણા બધા જ શાસ્ત્રોમાં આ કહેવાયેલું છે. એટલે આત્મજ્ઞાનના બળથી સંચિત કર્મો બળીને ભસ્મ થઈ જાય છે. શું કામે? કારણ કે જીવના ખાતામાં જમા થયેલા એ બધા જ કર્મો જ્યારે જીવપણાનો ત્યાગ થઈ જાય ત્યારે એ ક્યાં જાય? માની લો કે એક આપણે શું કહેવાય, દાદીમાં તો ન કહેવાય, દાદા કહીએ ચાલો, એક દાદા છે, બહુ મોટી ઉંમરના છે અને 100ની આસપાસ પહોંચવા આવી ગયા છે, ખડે ધડે છે અને સુખી છે. ઘરનો બંગલો છે, લાડી છે, વાડી છે, લાડી નથી વાડી છે, ગાડી છે, પૈસાનું બેંકમાં ખૂબ બેલેન્સ પડ્યું છે. અને અચાનક એટેક આવી ગયો, ગુજરી ગયા. કોઈ વારસદાર નથી, દૂર દૂર સુધી કોઈ વારસદાર જ નથી. અને એને પેલું કર્યું નથી, શું કહેવાય, વિલ નથી કર્યું, હા, વસિયતનામું નથી કર્યું. હવે એના ખાતામાં તો લાખો રૂપિયા જમા છે, ક્યાં જાય? રિઝર્વ બેંકમાં જમા થઈ જાય. કોઈ દાવો વારસદાર તરીકે દાવો ન કરે, અને કરે તો પાછો સિદ્ધ થવો જોઈએ ને, નહીં તો પાડોશી કરે કે ભાઈ અમારા પાડોશી તો અમને આપી દો. એમ નહીં, તમે એના સીધી લીટીના કે ત્રાસી લીટીના વારસદાર હોવા જોઈએ તો એ વસ્તુ તમને આપી શકાય, નહીંતર સરકારમાં જમા થાય, રિઝર્વ બેંકમાં જમા થાય. તો કહે છે કે આ બધા જ કર્મો બળીને ભસ્મ થઈ જાય છે. એટલે ભડકો નથી થતા, પણ જેણે કર્મો કરેલા હતા એ જીવપણાનો નાશ થઈ ગયો. જીવ કર્મ કરે છે ને, જીવપણાનો નાશ થઈ ગયો. હવે કોણ ભોગવે? સ્વપ્નમાં મેં કાલે વાત કરીને એમ કે 50 કરોડની લોટરી લાગી અને સવારે પછી હું અવનીબેનને કહું મારા પૈસા પાછા આપો, તો પછી ત્યારે પ્રાપ્ત થાય? અથવા કાંઈ ગુનો કર્યો હોય ને જેલની સજા ભોગવી હોય તો પછી બાકીના 9.5 વર્ષ જાગ્યા પછી ભોગવવાના રહે નહીં. કારણ કે જેણે આ બધી કલ્પના કરી હતી એ તો ઉડી ગયું, એ તો પ્રાતિભાષિક. એવી રીતે વ્યવહાર સત્તા આપણે જેને કહી છે ને એને જ્ઞાની મહાત્માઓ પ્રાતિભાષિક જ ગણે છે. આ પ્રતિભાષ જ છે.
પણ જ્ઞાન નથી થયું ત્યાં સુધી વ્યવહારિક. જ્ઞાન થાય પછી આ પણ પ્રાતિભાષિક. બે જ સત્તા છે, પ્રાતિભાષિક અને પારમાર્થિક. પણ અજ્ઞાની માટે 3 છે. આપણે બધા અજ્ઞાની છે એટલે આપણા માટે એક વ્યવહારિક સત્તા પણ ખરી. તો કહે છે કે એનું જીવપણું નાશ થવાથી પછી આ કર્મો અસર ઉપજાવી શકે નહીં. જીવપણું જ નથી રહ્યું તો હવે કોણ એ કર્મો ભોગવે? જેણે કર્યું હતું એ ભોગવે. કોણ ભોગવે? જે કરે એ ભોગવે ને. એમ સારું, ચાલો તમે કહો છો કે સંચિત કર્મો તો બળીને ભસ્મ થઈ જાય, પણ હવે અત્યારે માનો મને જ્ઞાન થઈ ગયું, આ ક્ષણે આપણને બધાને જ્ઞાન થઈ ગયું. આજથી પછી જ્યાં સુધી આ શરીર ટકે જીવીએ ત્યાં સુધી કર્મો તો થવાના જ છે. તો એ ભોગવવા પાછું આવવું પડે કે નહીં? અત્યારે હવે માનો જ્ઞાન થઈ ગયું, આ ક્ષણે જ આપણને જ્ઞાન થઈ ગયું, ત્યારે ચાલુ ક્લાસે અને માતાજી આવે ત્યાં જોવે કે હા બધાની પાછળ તો આમ ઓલું પ્રકાશનું ચકેડું દેખાય છે, આ તો બધા જ્ઞાની થઈ ગયા. પછી આપણે કંઈક કર્મ કરીએ તો એ ભોગવવા પાછું આવવું પડે કે નહીં? ભોગવા વગર કર્મ તો જતા જ નથી. સમજો, ભોગવા વગર કર્મોનો ક્ષય થતો નથી. તો પાછા આવવું પડે કે નહીં? એ તો સંચિત હતા, એ જમા પડ્યા હતા, ઢગલો હતો એ. હવે પછી જે કરીશું, આ ક્લાસ પૂરો થાય ને ઊભા થાય ને પછી આમ જઈએ આપણે અને કોકને કોણી મારતા જાય તો એ ભોગવવું પડે કે નહીં? હા હા, ચિતિબલાત. જ્ઞાનના બળથી, એના પછીનું સૂત્ર છે ચિતિબલાત ન અપી ઉતરૈહિ શ્લિષ્યતામ. એટલે જ્ઞાનના બળથી આગામી કર્મોથી નિર્લેપ રહેવું, એનો લેપ લાગે નહીં. જ્ઞાનના બળ એટલે કરનાર હું છું ત્યાં સુધી ભોગવે કોણ? જે કરે એ ભોગવે. હવે કરનાર જ કોઈ નથી ને. જ્ઞાની પુરુષ કરતો નથી તો કહે છે કે એનાથી નિર્લેપ રહે છે. જો જે કર્મ કરે એ ફળ ભોગવે. બરાબર. હવે પ્રશ્ન એ છે કે કર્મ કરે છે કોણ? કોણ કર્મ કરે છે? આત્મા તો અક્રિય છે, એ કર્મ કરી ન શકે. આત્મામાં કર્તૃત્વ નથી. કર્તૃત્વ નામનો વિકાર આત્માની અંદર, કર્તાપણાનો વિકાર આત્મામાં નથી. અચ્છા, આ શરીર સંઘાત કરતો હશે તો એ તો જળ છે. જળ થોડા કર્મ કરી શકે? જળને તો કર્મ કરવાનો કોઈ અધિકાર જ નથી, એનામાં ત્રેવડ જ નથી ને એમ કહીએ તો ચાલે. આપણે આમ જતા હોય, માનો કે આપણો પગ ટેબલમાં ભટકાય તો આપણે ટેબલને થોડાક ગાળો દઈએ? એને આંખો નથી એમાં આપણે કહીએ કે આ જોતું નથી, હું જાઉં છું, મારા પગમાં ભટકાય, મારે જવું જોઈએ ને. તો કર્મ આત્મા કરી ન શકે અને શરીર સંઘાત વગેરે બધું જ ઇદમ જેને કહેવાય એ બધું તો જળ છે. તો આ કરે છે કોણ? આત્માની અંદર કર્મ નામનો, કર્તૃત્વ નામનો કોઈ વિકાર નથી. અહમ એટલે હું અને હું એટલે આત્મા. એણે એક આકાર ધારણ કરી લીધો એટલે પરિચ્છિન્ન થઈ ગયો, એટલે હવે એ જીવાત્મા કહેવાય. એટલે અહંકાર જ જીવાત્મા, એટલે અહંકાર જ. અહમે ધારણ કરેલો આકાર. અહમે આ શરીરને ભ્રમથી પોતાનું હું માની લીધું. એ જે હું પેદા થયો ને નવો હું, એટલે અહમ એટલે આત્મા, એ તો ઓરિજિનલ. પણ એણે એક આકારમાં, એક પરિચ્છિન્નતાની અંદર પોતાને સીમાની અંદર બાંધી લીધો, માની લીધો કે હું આ છું. અને એટલે હવે એ હું કરું છું એવો ભાવ જાગે. જે અહમની અંદર બધ્ધ થઈ ગયો, અહંકાર થઈ ગયો, જે એ અહંકાર કરતા છે. એ જીવ, એને જ જીવ કહેવાય, અહંકારને જ જીવ કહેવાય. એ અહંકાર એ જીવ કરતા છે. હવે એ જીવે ભોગવવું પડે. હવે ચિતિબલાત, જ્ઞાનના બળથી તમે એનાથી નિર્લેપ રહ્યો, એટલે કે જીવપણું ન ધરાવો. હવે હું જીવ છું એવો ભાવ જ નથી તો હું જે કંઈ કરું છું એ રિઝર્વ બેંકમાં, ખ્યાલ એવું કરનાર નથી, કોઈ ભોગવનાર નથી. ઈશ્વરની યોજના પ્રમાણે થાય છે તો થાય છે, તો જે ભોગવવું એ ભોગવશે. પણ કર્મો ફળ આપ્યા વગર તો રહેવાના નથી. સમજો, ક્યાંક તો એનું ફળ પેદા થવાનું જ છે. એમ આપણે કે આ ઘોરો થયો, વાદળા થયા, તો ક્યાંક તો વરસવાનું જ છે ને. એમ તો ક્યાંક તો એનું ફળ થવાનું જ છે. તો અહંકારે જ એના કરતા બનવું પડે. અહંકાર વિમૂઢાત્મા કરતા હમિતિ મન્યતે, એવું આપણા ગીતાજીમાં કીધું કે ઉપાધિમાં જેને અહમ ભાવ એટલે કે હું ભાવ ધારણ કરેલો છે એવો મૂઢ મનુષ્ય, મૂઢ એટલે અવિવેકી, અજ્ઞાની, એ હું કર્મ કરું છું એમ માને છે અને એટલા માટે ફળ પણ એણે જ ભોગવવું પડે છે. આ રીતે કર્મથી બંધન થાય છે. વાસ્તવમાં બરોબર નોંધી લેજો, કર્મ કોઈને બાંધતું નથી, કર્તૃત્વ બાંધે છે. કરવાપણાનો જે ભાવ છે એ બાંધે છે. મેં કર્યું એ બાંધે છે. એને બદલે આ કર્તરી પ્રયોગ થયો, મેં કર્યું એ.
અને મારા દ્વારા થયું તો મેં કર્યું નથી, ભગવાને મને નિમિત્ત બનાવીને આ કાર્ય પાર પાડ્યું, મારા દ્વારા થઈ કર્મણી પ્રયોગ થઈ ગયો, તો પછી તમે બંધનમાં નથી, તો તમે તમારામાં જીવપણું નથી ને, હવે કરતા જ નથી તો ભોગવે કોણ? ભગવાને પોતાની યોજના માટે કંઈક તમારા પાસે કરાવ્યું અને એ યોજના પાર પડી, એ સમષ્ટિમાં એ કર્મ ગયું. આ વ્યષ્ટિમાં એ લાગુ નથી પડતું, વ્યષ્ટિમાં એ રહેતું નથી. વ્યષ્ટિ એટલે વ્યક્તિગત, સમષ્ટિ એટલે આખું આ સૃષ્ટિ, એ સમષ્ટિગત કર્મ થઈ ગયું. તો કર્મ કોઈને બાંધતું નથી, પણ હું કરું છું એવી કર્તૃત્વ બુદ્ધિથી બંધન ઊભું થાય છે. પણ આ થઈ રહેલા કર્મો કાંઈ ફળ આપ્યા વગર થોડા રહેવાના છે? એ ફળ તો આપવાના જ છે ને, તો એ ક્યાં જશે? કાંઈક તો એનું ફળ થશે, પણ એ ફળ જશે ક્યાં? હવે આ બહુ અગત્યની વાત છે. જો આપણા બધા માટે, આપણે અત્યારે અજ્ઞાન દશામાં હોય ને, એટલે ઘણી વખત આવી ભૂલો કરી બેસતા હોય અને અણધાર્યા શું કે પહેલાં તીર આપણા ઉપર સહન કરી લેતા હોઈએ છીએ. તો કે શાસ્ત્ર કહે છે કે જ્ઞાનીના દેહ વડે થયેલા પુણ્ય કર્મો એ એના શુભેચ્છકોને અને એના સેવકોને મળે, અને જ્ઞાની દ્વારા થયેલા અશુભ કર્મો એ કેને મળે? એનો દ્રોહ કરનાર, એની નિંદા કરનાર, એનો અનાદર કરનાર, એનું અપમાન કરનાર એને મળે. હવે માનો કે આપણે એને માન નથી આપવું તો કાંઈ નહીં, અપમાન કરવાની જરૂર નથી ને. એને આદર નથી આપવો, કાંઈ વાંધો નહીં, તમે ન આપો, પણ અનાદર કરવાની જરૂર નથી. એની પ્રશંસા નથી કરવી, કશો વાંધો નથી, પણ એની નિંદા કરવાનો અધિકાર નથી ને. એટલે એનો ઉપકાર ન કરીએ, પણ એનો દ્રોહ કરવાની એ જરૂર નથી. તો આવું જે કરે છે એને જ્ઞાની દ્વારા, એના જ્ઞાનીના શરીર દ્વારા, જ્ઞાની તો કરતો જ નથી, જ્ઞાનીના શરીર દ્વારા થયેલા પાપ કર્મો, અશુભ કર્મોનું ફળ એમના ખાતે જાય છે. હવે જો જ્ઞાની પાપ કર્મ કરતો હોય તો એને જ્ઞાની કહેવાય? તો એનો અર્થ એવો કે જ્ઞાની પુણ્ય કર્મય નથી કરતો, પાપ કર્મય નથી કરતો. એટલે એ કીધું કે એના શરીર દ્વારા થતા ખ્યાલ આવ્યો? અમુક નિમિત્ત પરિસ્થિતિ એવી પેદા થાય. માની લો કે આપણે અહીંયા માતાજી જ છે, હવે આપણે અત્યારે તો હજી બહુ શિયાળો નથી, પણ બહુ શિયાળો હોય અને ઓલી છોકરીઓ દરરોજ આવીને પેલું ત્યાં રાંધે છે, શું કહેવાય, પેલા રીંગણા બાફે છે ને, શેકે છે ઓળો બનાવવા માટે. આજે હશે એટલે એ બનાવશે. હવે એ આજે નથી આવી તો માતાજીને ચાલો ને હું શેકી નાખું એમ. હવે લાકડા આમ ખંખેરીને એ શેકે. લાકડાની અંદર ઊંડે ઊંડે એક જીવડું હોય, બળીને મરી જાય. હવે કર્મ તો થયું ને, એ ક્યાં જાય? હું એમ કહું આ માતાજી તો સમજા જેવા, એ આવે મારી પાસે તરત ઉઠતું ઉઠતું. તમને એવું કહેવાની જરૂર શું હતી? સમજા જેવા એમ તમે સમજો ને, કંઈ વાંધો. તમારે નિંદા કરવાની ક્યાં જરૂર હતી? તમે માન ન આપો તો કાંઈ નહીં, અપમાન કરવાની ક્યાં જરૂર હતી? ખ્યાલ આવ્યો? આવી રીતે કોઈ નિમિત્તથી, કારણ કે દરેક કર્મ જેમ સામાન્ય રીતે ધુમાડા વગરનો અગ્નિ ન હોય, અગ્નિ હોય ધુમાડો હોય જ, એમ જાજો નહીં તો થોડો પણ હોય તો ખરા. દીવો સળગાવી તો ઉપર આમ જરાક પેલી સૈગ નીકળે ને, આમ તમે એના માથે કંઈક વાસણ રાખો ને તો તરત ત્યાં કાળું થાય, એટલે ખબર પડે ધુમાડો છે. આમ એવી રીતે કોઈ પણ કર્મ દોષ વગરનું હોય જ નહીં. કોઈ પણ કર્મ, એક કર્મ દોષ વગરનું છે. કયું છે ખબર છે? એક કર્મ છે એવું જેમાં દોષ નથી. પુણ્ય કર્મ છે, સાધના છે, બધી જ સાધનામાં દોષ હોય. એક સાધના એવી છે મૌન સાધના, હા એમાં દોષ નથી તો બરાબર, તો પછી બે કહેવા પડે મારે. નામ જપ, જપ યજ્ઞ સૌથી શ્રેષ્ઠ યજ્ઞ છે એવું ગીતાજીમાં એટલા માટે કીધું કે એમાં કોઈ દોષ નથી આવતો. જપ યજ્ઞમાં બીજો કોઈ પણ જાતનો યજ્ઞ કરો ને, તમે જ્ઞાન યજ્ઞ કરો તો પણ એમાં ક્યાંક ને ક્યાંક દોષ લાગે. હું અહીંયા જ્ઞાન યજ્ઞ કરું, બધા માણસો અહીંયા ભેગા થાય અને અહીંયા આપણે સ્તોત્રનું ગાન કરતા ને બાજુમાં કોઈક બીમાર હોય તો એને તકલીફ થવાની છે ને, એનો દોષ ક્યાં જવાનો? ભલે ને હું એક જોક હતો, આપણો સાચું નથી, પણ એક મહાત્મા પૂજારી આરતી જે દરરોજ કરતા ને, બહુ સરસ શ્રદ્ધાથી પૂજા કરતા, આમ ઢોળ નગારા ને બધું વાગે, એનું મૃત્યુ થયું. અને આ તો જોક છે, આવું સાચું ન હોય. અને એક પેલા છકડાવાળા ભાઈ, એનું મૃત્યુ થયું એકારે. બે જણા ગયા તો ભગવાન કે આ પૂજારીને નરકમાં નાખો અને આ છકડાવાળા ભાઈને સ્વર્ગમાં નાખો. સાંભળેલો હોય છે એમ. તો કે મહારાજ આવું કેમ? આને તો કેટલું ભગવાનની પૂજા. પણ એ કે એને કોઈને હુવા નથી દીધા. 4 વાગ્યામાં ઉઠીને માઇક સ્પીકર મૂકીને, તમે આરતી કરો ને, માઇક સ્પીકર મૂકવાની ક્યાં જરૂર? 4 વાગ્યામાં કેટલા વિદ્યાર્થીઓ બિચારા એને હિસાબે નાપાસ થયા. એને પરીક્ષા માથે હતી ને એને વિનંતી કરી કે ભાઈ ભૂંગળા તમારા ધીમા કરો. તો આમાં એના જ નહીં કે આ તો ભગવાનની ભક્તિ છે. અંતરાત્માને નારાજ કરી અને પરમાત્માને પ્રસન્ન કરી શકાય નહીં.
તો પણ કે આ છકડાવાળે તો કાંઈ કર્યું નથી. એ કે એણે રોદા બોદા કાંઈ તાર્યું જ નથી, ઉલાડે જ ગયો. લોકો જેવો એમાં બહેન હે ભગવાન હે ભગવાન હે ભગવાન બચાવજો, કેટલાયને ભક્તિ કરતા કરી દીધા. એટલે કે એને થોડોક સમય કહેવાનો અર્થ એવો નથી, એવું હોય નહીં, પણ દરેક કર્મની અંદર કાંઈક દોષ અને કાંઈક ગુણ રહેલા હોય છે, સદોષ હોય. દરેક યજ્ઞ આપણે જે સાધના કરીએ ને એ બધા યજ્ઞ જ કહેવાય. મૌન પણ યજ્ઞ જ છે, મૌન સાધના એ પણ યજ્ઞ જ છે. એ ધ્યાનમાં નહોતું મને, તમે સારું ધ્યાનમાં અપાયું. હવેથી બે હું કહીશ. પણ જપ યજ્ઞ એટલે ભગવાને કીધું જપ યજ્ઞ સૌથી શ્રેષ્ઠ યજ્ઞ છે. અને જપમાં 3 કેટેગરી છે. વૈખરી જપ છે, એના કરતાં ઉપાંશુ જપ છે એ 1000 ગણો ફળદાયી છે. અને ઉપાંશુ જપ કરતાં માનસ જપ છે એ 1,00,000 ગણો વધારે ફળદાયી છે. એટલે મૌન જપ કરીએ એ એક જ એવું કર્મ છે જેમાં કોઈ દોષ નથી. મૌન જપમાં કદાચ વૈખરીમાં હજી થોડોક દોષ હોય. મોટે મોટેથી રામ રામ. અમારે એક હતા, હું 8મું ધોરણ ભણતો ને, મારા ફઈબાની ઘેર રહીને પાછળ એક દાદા હતા, સવારમાં વહેલા ઉઠીને પૂજા કરે. અને અમારા ભાઈ એવા ખીજાય એ કે આ ભાવો મૂંગો નથી મરતો, એ કે સવારના પોરમાં હોવા નથી દેતો. હવે એને તો ભલે ઓલો ભગવાનનું ભજન આરતીને પૂજા જ કરતો હશે, દાદો હતો એ, પણ વૈખરીવાણીથી કોકને કાંઈક તો તકલીફ થવાની જ છે. જે નાસ્તિક છે ને તો થવાની જ છે ને. એટલે કહે છે કે આ તમે કર્મો કર્યા છે એ ક્યાં જવાના છે? તો કે એના નિંદકોને એના અશુભ કર્મોના ફળ મળે, અને સેવકો હોય એના શુભેચ્છકો એને એના પુણ્ય કર્મોના ફળ મળે. તો આપણે મફતમાં પુણ્ય કર્મના ફળ જોતા હોય શું કરવું પડે? આપણે તો કેટલું પુણ્ય કરી શકવાના હતા. જ્ઞાનીનું પુણ્ય કેવડું મોટું હોય. એ તો પરોપકાર, સતત એનું જીવન પરોપકારમય હોય, સતત. એમ માની લો કે એના હાથથી શુભ કર્મો કેટલા થતા હશે અને અશુભ કેટલા થતા હશે. અશુભ તો ભાગ્યે જ થઈ જતા હશે, અને શુભ તો જાણી જોઈને અનેક કરતા હશે ને. તો કોઈ પણ સંત મહાત્માનો હંમેશા એની થાય એટલી સેવા કરવી, થાય એટલો એનો આદર કરવો, થાય એટલું એને સન્માન આપવું, અને એના માટે શુભેચ્છા મનની અંદર રાખવી. તો એ પુણ્યકર્મોના ફળ આપણને પ્રાપ્ત થાય. એટલે કર્મ આવી રીતે કોઈને બાંધતું નથી. પણ મહાત્મા, આ તો આપણે લૌકિક દ્રષ્ટિએ માનીએ છીએ કે પાપ પુણ્ય કરે છે. મહાત્મા જે જ્ઞાની છે એની દ્રષ્ટિએ તો પાપ કે પુણ્ય કશું છે જ નહીં. જે છે એનું ઈશ્વર સાથે એનું એકત્વ છે. એટલે સૃષ્ટિની સંવાદિતામાં સૂર પુરાવવા માટેનું જ એનું કર્મ હોય. એના હાથે કદાચ કોઈનું મૃત્યુ થાય તો પણ એ ઈશ્વરની યોજના હોય. હવે નિર્ગુણ નિરાકાર ઈશ્વર આવીને ક્યાં તમારું શું કરી શકવાનું હતો? એને કાંઈ પણ કરવું હોય તો શું કરે? યોગ્ય પાત્ર શોધે ને. અને મહાત્માના અંતઃકરણથી યોગ્ય પાત્ર બીજું કયું હોય? એટલે કે છે કે મહાત્મા જ્ઞાની પુરુષની વાણીમાંથી ભગવાન બોલતો હોય, અને એટલે એને વચન સિદ્ધિ હોય, જા તારું કલ્યાણ થશે ને થઈ જાય. કારણ કે એને એ નથી બોલતો, અંદરથી પ્રેરણા એને થઈ કે આવું બોલવું. એમ એને ખબર એ નથી કે મારે આવું બોલવાનું. એવા સ્વર નીકળી જ જાય. એ પરમાત્મા દ્વારા બોલાયેલું હોય કે આનું કલ્યાણ કરવાનું છે, અને આટલી બધી સેવા ભાવ કરે છે, અને આટલો બધો નિર્દોષ છે, હવે એને આશીર્વાદની જરૂર છે. તો ભગવાન ક્યાં આશીર્વાદ આપવા આવે? બહુ થાય તો બહુ સારો ભક્ત હોય અને સગુણનો તો સ્વપ્નમાં આવે, સમજી લ્યો. પણ સગુણ નિર્ગુણ કાંઈ ન હોય, માત્ર સજ્જન માણસ હોય તો એને તો કાંઈ સપના આવો ન હોય. એકદમ સજ્જન છે, કોઈ બી કોઈનું બુરું કરતો નથી, પોતાના કામથી કામ રાખે, ભલે ભક્ત નથી. તો એને આ સંતોના આશીર્વાદ રૂપે, સંતોની વાણીમાં, સંતોના કાર્ય રૂપે એ પરમાત્મા સાથે એનું એકત્વ છે, એ તદ્રુપતા છે. તો એટલે કહે છે કે એવી રીતે એને એ વસ્તુ પ્રાપ્ત થાય. અચ્છા, તો હવે એ તો થયું. ચાલો, સંચિત કર્મ થઈ ગયા. આગામી કર્મ. આ આગામી કર્મના 3-4 નામ છે. એ તમે એવું કહેતા ભૂલી ગયો. આગામી કર્મ કયો, ક્રિયમાણ કર્મ કયો, ઉત્તર કર્મ કયો. ઉત્તર કર્મ એટલે હવે પછી આવનારા કર્મ, હવે પછી થનારા કર્મ. એટલે આ બધું ગમે એ નામ આવે આપણે એ જ સમજવાનું કે જ્ઞાન પછી થતા કર્મો, હવે પછીના જીવનમાં થનારા કર્મો, એમ એને ઉત્તર કર્મો કહેવાય, આગામી કર્મો કહેવાય, ક્રિયમાણ કર્મો કહેવાય. ત્રણે એક જ છે. સમજ્યા? પણ તો હવે આ પ્રારબ્ધ કર્મનું શું? જ્ઞાનીના પ્રારબ્ધ કર્મનું શું થાય? તો કે છે એના પછીના સૂત્રમાં કે પ્રારબ્ધમ તુ ઇહ ભુજ્યતામ. પ્રારબ્ધ કર્મ ભોગવવા જ પડે. એ ભોગવા વગર કોઈ દિવસ છૂટે નહીં. શું કામે? તીર છૂટી ગયું છે, હવે તો એ નિશાને જઈને લાગવાનું જ છે ને. આપણો જન્મ પ્રારબ્ધ કર્મ નક્કી થાય એ પ્રમાણે જન્મ થયો. એવી જગ્યાએ એવા શરીરની લેણાદેણી આપણને મળી, અનુકૂળતા પ્રતિકૂળતા, શરીરનો બીમારી, સ્વાસ્થ્ય, પછી ઋણાનુબંધના સંબંધો, આ બધું જ આપણા પ્રારબ્ધ પ્રમાણે નક્કી થયેલું છે.
એ પ્રમાણે જન્મ મળ્યો છે અને આટલા કર્મો ભોગવીને પછી આ શરીરનો દેહનો વિલય થવાનો છે. તો એ તો તીર છૂટી ગયેલું છે, એટલે એ તો છૂટકો જ નથી ભોગવા વગર. તો જ્ઞાની હોય કે અજ્ઞાની હોય તો કહે છે પ્રારબ્ધ કર્મનો તો અહીં જ પ્રારબ્ધ કર્મોને તો અહીં જ ભોગવી લેવા પડે. અહીં જ એટલે આ જ દેહમાં અથવા આ જ જન્મમાં. અહીંનો અર્થ એટલે અહીંયા આ સંસ્કૃતિ તીર્થમાં નહીં, આ દેહ છે ત્યાં સુધીમાં એમ. પરંતુ પ્રારબ્ધ તો અહીં જ ભોગવી લેવા પડે. અહીં એટલે આ દેહમાં, અને એ ભોગવા વગર એમાંથી મુક્તિ થતી નથી, છૂટકોય નથી એમ. અને એટલે લૌકિક દ્રષ્ટિએ એવું કહેવાય કે જ્ઞાનીનો દેહ તો પ્રારબ્ધનો ક્ષય થાય ત્યાં સુધી ટકે. પ્રારબ્ધનો ક્ષય થઈ જાય પછી જ્ઞાનીનો દેહ નથી રહેતો એમ. પ્રારબ્ધ ભોગવે છે એ દેહ ભોગવે છે એમ. એ આપણા માટે વાત છે. જ્ઞાનીને જોનાર વ્યવહારિક લોકોની દ્રષ્ટિએ, જ્ઞાનીની પોતાની દ્રષ્ટિએ તો પ્રારબ્ધય નથી. એ પોતે જેમ એક અભિનેતા, સારો અભિનેતા વેશ ભજવતો હોય ત્યારે ગમે આમ નિષ્ઠાથી વેશ ભજવતો હોય એમ, એને કેવો પેલો મળે ઓસ્કાર એવોર્ડ મળે, એવો સરસ અભિનય કર્યો. પણ ત્યારે પણ તે પોતાની અસલ ઓળખાણથી વાકેફ હોય, સભાન હોય કે હું અભિનેતા છું. ત્યારે એમ નથી માનતો કે હું ભિખારી છું એમ. ગમે એવો અભિનય કરે, પોતાની અસલ ઓળખાણથી એ સભાન હોય. એવી રીતે જ્ઞાની પુરુષ પણ પરમાત્મા તરફથી પ્રાપ્ત થયેલા પરિસ્થિતિએ પેદા કરેલા રોલ ભજવે છે, પણ પોતાના સ્વસ્વરૂપથી સભાન હોય છે. અને એટલા માટે એ પ્રારબ્ધ કર્મ ભોગવતો નથી. શરીર ભોગવે છે પણ શરીર તો હું નથી ને. એ કહે છે કે શરીર તો હું નથી, એટલે એ ભોગવવાનો અર્થ જ નથી. અને બીજી વસ્તુ, આ જગતનું મિથ્યાત્વ પહેલાં થયા વગર કોઈ દિવસ જ્ઞાન થાય નહીં. જગતને મિથ્યા કરી જાણ્યું, આવું આવે છે ને નરસિંહ મહેતાના ભજનમાં. આ જગતને જાણી લીધું કે આ તો મિથ્યા છે. તો આ શરીર શું છે? આ જગતનો અંશ જ છે ને. તો આ શરીરે મિથ્યા છે. તો આ મિથ્યા આ મિથ્યામાં ઊંધું થાય કે ચતું થાય કાંઈ ફેર પડતો નથી. આમાં ઊંધું થાય કે ચતું થાય, સ્વપ્નમાં જેલ થાય કે એવોર્ડ મળે, શું ફેર પડવાનો છે? જાગ્યા પછી તો એ કંઈ મને જેલની સજા થઈ હોય તોય લાગુ નથી પડતી, અને કરોડ રૂપિયાનું ઇનામ મળ્યું તોય લાગુ નથી પડતું. એવી રીતે જેને આ જગતને મિથ્યા જાણી લીધું છે, બ્રહ્મ સત્ય જગન મિથ્યા થઈ ગયું છે, તો આ શરીર, આ દેહ પણ જગતનો જ એક અંશ છે. તો આ મિથ્યા છે કે નહીં? જેમ જગતનો બાધ થઈ ગયો, નાશ નથી થયો, બાધ થઈ ગયો, દેખાય છે પણ છે નહીં. જેમ ઝાંઝવાનું જળ તો ખબર છે કે નહીં? તડકો હોય ત્યારે આપણે દૂર દૂર ટેકરી ઉપર આમ પાણી આમ જતું એવું લાગે. શું કહે? મિરાજ વોટર કહેવાય ને, ખબર છે? જોયેલું છે? હા, એ ઝાંઝવાનું જળ કોઈ એક આ મુસાફર છે, ખૂબ તરસ લાગી છે, રણની અંદર જાય છે અને જોવે કે હા તળાવ હિલોરા લે છે, ચોખ્ખું પાણી, ચાલો જલ્દી દોડીને ત્યાં પહોંચી જાઓ અને પાણી પી લો. દોડીને જાય છે તો પાણી તો ત્યાં છે ને, એ તો આગું આવેલું જાય છે. અરે આ તો મિરાજ વોટર હતું. ઉલટાનું દોડવાથી તરસ વધી, થાકે વધ્યો, કાંઈ પ્રાપ્ત તો થયું નહીં. બીજી વખત પાછો એ જ રસ્તે નીકળે ત્યારે નહીં દેખાય? ત્યારે દેખાશે તો ખરું જ, પણ મનમાં સમજ હશે કે આ વાસ્તવિક પાણી નથી, આ મિરાજ વોટર છે, ઝાંઝવાનું જળ છે. એટલે શું થયું? એ જળનું બાધ થયો કહેવાય, નાશ નથી થયો. કારણ કે હતું જ નહીં અને દેખાણું હતું. એવી રીતે અત્યારે છે જ નહીં, દેખાય છે. એમ જગતનો મિથ્યાત્વ નિશ્ચય થાય એટલે શું થાય? જગતનો નાશ ન થાય, જગતનો બાધ થઈ જાય. દેખાય છે પણ છે નહીં. તો એવી રીતે જગતનો નાશ થાય તો આ શરીર જગતનો અંશ છે, તો આનો એ બાધ થઈ જાય ને. આ હું છું એવું પછી નથી રહેતું. આ શરીર છે એવું, આ એક વેશ છે. આ વેશ ધારણ કરીને પરિસ્થિતિ જેવી પેદા થાય છે એ પ્રમાણેનો એ રોલ ભજવે છે. પછી એમાં કરતાપણું નથી. એટલે એણે પ્રારબ્ધ પણ ભોગવવા પણ એની દ્રષ્ટિએ નથી, જ્ઞાનીની દ્રષ્ટિએ. આપણી દ્રષ્ટિએ લાગે કરે જો આવડો મહાત્મા છે પણ બિચારા એનાય નસીબ છે ને, કાંઈ આપણે એવું બોલીએ. અમારા સ્વામીજી માટે જ આમ ઘણી વાર બોલ્યા છે ને કે મહારાજ એ નસીબ લઈને આવ્યા છે ને, આ ઓપરેશન કર્યું ને આ ઓલું કર્યું ને, થોડું જરા વાતાવરણ ફરે તો બિચારા એવા ડેલિગેટ છે તરત એનું ગળું પકડાઈ જાય, તરત માંદા પડી જાય. આપણે કેવા નસીબ લઈને આવ્યા છે. પણ એને મન તો કાંઈ એવું છે જ નહીં એમ, કારણ કે જગત બાદ થયેલું છે. આ શરીરે એનો અંશ જ છે, એનો બાદ જ છે. એ જે થાય છે એ નાટક થાય છે, જે છે ઈશ્વરની યોજના પ્રમાણે થાય. શરીરે એના ઓલા ફળ ભોગવવાના છે, એ ભોગવે છે. તો છે કે કાંઈ આ શરીર કાંઈ જ્ઞાનનો વિરોધી નથી, આ દેહ જ્ઞાનનો વિરોધી નથી. દેહ ભલે ને રહ્યો,
એટલે આ પ્રશ્ન એટલા માટે આવ્યો કે ભાઈ હવે એને જ્ઞાન થઈ ગયું છે તો હવે આ શરીર ટકાવી રાખવાની શું જરૂર છે? છોડી દેવો જોઈએ ને દેહ તો. જ્ઞાન થઈ ગયું છે, હવે શરીર ટકાવી રાખવાની શું જરૂર છે? વાત સાચી છે, જરૂર નથી, પણ શરીર છોડી દેવાની એ શું જરૂર છે? શરીરનો નાશ કરવાની, એને શરીર રે કે ન રે એનાથી એને તો કાંઈ ફેર પડતો જ નથી ને. જો શરીર રાખવાની આવશ્યકતા નથી તો છોડવાની ક્યાં જરૂર છે? એમ એક જાતનું શીર્ષાસન જ થયું ને. છોડી દેવું એ પણ તમારી આસક્તિ જ થઈ. એને હું માનું તો તમે છોડો ને. શું કામ છોડો છો તમે? કે આને મેં હું માનેલું છે, મારું માનેલું છે તો હું છોડું ને. જ્ઞાનીને તો કાંઈ મારું ને મારા માટેનું કશું છે જ નહીં ને. એટલે એને શરીર ટકાવી રાખવું કે છોડી દેવું કશું જે છે એ છે, બસ ઈશ્વરની યોજના જેમ ચાલે છે. એટલે દેહના પ્રવાહને જેમ વહે છે એમ એ વહેવા દે, એમાં એ વચ્ચે આડો પડતો નથી. આપણે દેશી ભાષામાં કહીએ તો એમાં કાંઈ ભગવાનની યોજનામાં એ કોઈ જાતનો ડખો કરતો નથી, કાંઈ એમાં હળી કરતો નથી. જેમ થાય છે એમ થવા દો, જ્યાં સુધી ટકવો છે ત્યાં સુધી ટકશે. એ બીમાર થાય ને ત્યારે જ્ઞાની શું કરે? આપણે કરી શકાય હોય એવું, એટલા પૂરતા આપણે જ્ઞાની બની શકાય. આપણે જોવાનું આપણી અંદર શું પ્રપંચ ચાલે છે. એ પેટમાં દુખતું હોય ને તો જોવાનું કે આ જો અહીંયા દુખે છે, અહીંયા બુડબુડ થાય છે એમ. પણ ત્યારે આવું યાદ ન રહે, પણ યાદ રાખીને એકાદ વખત ટ્રાય કરજો, તમને ખરેખર મજા આવશે. મજા એટલે ઓલા પીડામાંથી તમે છૂટા પડી જશો. શરીરને પીડા છે, હું એનો દ્રષ્ટા છું, હું એનો સાક્ષી છું. હા જો અહીંયા બુડબુડ થયું, હા જો અહીંયા સણકો નીકળો. તમે જો સાક્ષી બની જશો ને તો એ પીડામાંથી મુક્ત થઈ જશો. સાક્ષી ભાવ બધી જ વસ્તુમાં સૌથી શ્રેષ્ઠ સાધના હોય તો સાક્ષીની સાધના. પછી પ્રાપ્ત થઈ જાય પછી તો સાક્ષી પણ નથી રહેતો ને. કારણ કે સાક્ષ્ય હોય, દ્રશ્ય હોય ત્યાં સુધી દ્રષ્ટા હોય, સાક્ષ્ય હોય ત્યાં સુધી સાક્ષી હોય. પછી તો બધું એકરૂપ જ થઈ ગયું, પછી કાંઈ રહેતું નથી. પણ ત્યાં પહોંચવા માટેનો આ સૌથી શ્રેષ્ઠ પેલો છે વ્હીકલ, સાક્ષી ભાવ. સાક્ષીપણામાં બેસી જાઓ, એના ઉપર સવારી કરો, જોયા રાખો બસ શું થાય છે. એટલે અમારે અખંડાનંદજી મહારાજ એવું કહેતા વૃંદાવનવાળા, सिनेमा देखने की, नाटक देखने की क्या आवश्यकता है? ये जगत का नाटक देखो. પછી સ્વામીજી પણ હવે તો દિવસના આજે શું કરીએ તો अपना प्रपंच देखो, अपना नाटक देखो, अंदर क्या क्या चल रहा है. પોતાનું નાટક જુઓ ને, જુઓ કે આ સ્વામીજી કેવા ખેલ કરે છે. જો ક્યારેક ક્યારેક અને જાત સાથે વાત કરવીને સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. મેં કીધું હતું કે નહીં એક વખત, માનો કે હવે હું વાંચતો હોય ને તો મને ઘણી વખત હવે શરીર થાકી જાય છે કલાક દોઢ કલાકમાં. પહેલાં તો સળંગ હું 5-6 કલાક બેસી શકતો. એટલે એમ થાય ચાલો જરી આડા પડીએ અને જરા મોબાઈલ જોઈ લઈએ. કોઈના પ્રશ્ન હોય તો એના ઉપર ચિંતન કરવાનું હોય, રેફરન્સ ગોતવાના હોય તો હું જરા જોઈ લઉં. એમાં કાંઈ વળી સારી વાત આવે તો એ જરા સાંભળીએ 5-10 મિનિટ. એટલે નક્કી કર્યું ચાલો 10 મિનિટ આરામ કરી લે. 10ને બદલે 12 મિનિટ થઈ ગઈ. ધ્યાન ગયું કે 12 મિનિટ થઈ ગઈ, પણ હજી તો જરા 5 મિનિટ પછી આપણી સાથે વાત કરવાની. મહારાજ આવું ગપ્પોડી પણ નહીં ચાલે. આપણી જાતને કહેવાનું કે આવું નહીં ચાલે. એમ હવે તમે આમ કરો એ તો ક્યાં થાય? આવો પ્રમાદ તો ચાલે જ નહીં ને. આવી આળસ પણ હજી થાક છે, સારું ચાલો 5 મિનિટ, પણ હવે 5 જ મિનિટ હો. પછી 5 મિનિટ થાય એટલે ઉઠી જ જવાનું. પછી ચાલો મહારાજ ઉઠો, હવે હાલો ઊભા થાવ, ચાલતા થાવ. પછી પ્રમાદ કે આળસ